દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. સુરતના ભાટા ગામ ખાતે આરડી દલિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. સુરતના ભાટા ગામમાં આવેલ આરડી દલિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિવર્ધક મંડળ દ્વારા આ આયોજન કરાયું હતું, જેમાં દક્ષિણ ગુજરાતની 11 ટીમોએ ભાગ લીધો હતો. યુવાનોમાં એકતા અને સંગઠન વધે તે માટે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. તો સાલીનભાઈ વૈદ્ય, તેજસભાઈ મહેતા સહિતના મહાનુભાવો અને તેમના સહયોગીઓ હાજર રહ્યા હતા. તો ખૂબ જ ઉત્સાહ સાથે ખેલાડીઓએ રમતમાં ભાગ લઈ પોતાની ખેલદિલ બતાવી હતી. તેજસ મહેતા સુરતથી. આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળના અનુક્રમે ક્રિકેટ મેચનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, જેમાં દક્ષિણ ગુજરાતની કુલ 11 ટીમોએ ભાગ લીધેલ છે. આ ક્રિકેટ મેચનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ તપોધન બ્રાહ્મણ સમાજના યુવાનોમાં સંગઠન વધે, એકતા વધે, જુદા જુદા ક્ષેત્રોની કારકિર્દીમાં એકબીજાને મદદરૂપ થાય એવો ઉમદા હેતુ છે. અમે ક્રિકેટ મેચ ઉપરાંત શૈક્ષણિક કાર્યક્રમો, પ્રવાસીય કાર્યક્રમોનું પણ આયોજન આગામી સમયમાં કરેલ છે. જય પરશુરામ, જય મહાદેવ. નમસ્કાર, અખિલ રાવલ. આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ હિતવર્ધક મંડળ આયોજિત આજે ક્રિકેટનું એક આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું છે, જેની અંદર દક્ષિણ ગુજરાતમાંથી 11 ટીમોએ ભાગ લીધો છે. અને આ આયોજનની પાછળ મુખ્ય હેતુ એવું છે કે આજે યુવાન વર્ગોને ભેગા કરવાની જરૂરિયાત છે, જેનું આ આયોજકે સરસ મજાનું આયોજન કર્યું છે. જેની અંદર આના મુખ્ય આયોજકો સાલીનભાઈ વૈદ્ય, તેજસભાઈ મહેતા, મિતેશભાઈ મહેતા તેમજ એ લોકોની ટીમોનો સંપૂર્ણ સહયોગ રહ્યો છે. વંદે માતરમ, જય ભારત, પરશુરામ ભગવાન કી જય. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.